નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે મિશન એનએમએમએસ નામનું જે આખું આપણે શરૂ કરી છે બરોબર સિરીઝ, કે જેમાં આપણે 30 દિવસમાં તમારા સંપૂર્ણ અભ્યાસક્રમને આપણે આવરી લેવાનો છે. 30 દિવસમાં સંપૂર્ણ અભ્યાસક્રમ રિવિઝન કરી લેવાનો છે, એની ટેસ્ટ આપી દેવાની છે. ટેસ્ટ આપણા વોટ્સએપ ગ્રુપમાં આવે છે. વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવું. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, અથવા તો અહીં જે નંબર આપેલ છે એ નંબર પર તમારે મેસેજ કરવાનો છે બરોબર, ગ્રુપ લખીને. ચાલો, આજે આપણે ચર્ચા કરવાની છે માનસિક કસોટીમાં જે તમારા પ્રકરણ આવે છે એક પ્રતિબિંબ આકૃતિ કરીને. અવારનવાર પૂછાતું પ્રશ્ન છે પ્રતિબિંબ આકૃતિ. આ પ્રતિબિંબ આકૃતિ અને બીજું અલગ આકૃતિ, આ બે પ્રશ્ન, બે ચેપ્ટર આપણે આજે વાત કરવાના છે. ક્યાં ક્યાં? એક છે પ્રતિબિંબ આકૃતિ અને બીજું અલગ આકૃતિ બરોબર. ચાલો, થોડાક પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ. પહેલો પ્રશ્ન, આગળ વધીએ પહેલા જે બાળકોને આ પ્રશ્ન આવડતો હોય એમને જવાબ આપવાનો છે. પછી મિત્રો વિડીયોને લાઈક કરી દેવાની છે અને તમારો જવાબ છે એ કોમેન્ટમાં તમારે જવાબ લખવાનો છે બરોબર. અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને યુટ્યુબ બીજા ઘણા બધા બાળકો સુધી આ વિડીયોને શેર કરે. ચાલો, પહેલો પ્રશ્ન અહીં તમારી સ્ક્રીન ઉપર દેખાય છે કે જેમાં અહીંયા જે આ પ્રશ્ન આકૃતિ આપેલી હોય, હવે આપણે અરીસો જે દર્શાવેલો હોય એ અરીસામાં એ પ્રતિબિંબ કેવું દેખાશે એની આપણે વાત કરવાની હોય છે બરોબર. જો સૌથી પહેલા તો તમે આટલું વિચારો કે આ જે તમને ચોરસ બોક્સ આપેલું છે ભાઈ, એમાં આકૃતિ આ રીતે કંઈક આપેલી છે જુઓ બરોબર. અહીંયા ત્રિકોણ છે અને અહીંયા ત્રિકોણ આપેલું છે. તો હવે આ અરીસો આવડો આ છે, આ છે એ અરીસો છે. તો આ અરીસામાં પ્રતિબિંબ કેવું દેખાય એની આપણે વાત કરવાની હોય. તો અરીસામાં જો પ્રતિબિંબ આ રીતે દેખાશે, જે આ ભાગ છે એ અહીંયા દેખાશે, પછી આ જે ત્રિકોણ વાળો ભાગ છે એ અહીંયા દેખાશે બરોબર. હવે અહીંયા ચોરસ જે આ બાજુ છે અને એક ચોરસ આ બાજુ છે બરોબર. આ રીતે તમને કઈક આકૃતિ આપેલી છે. તો જુઓ આ ચોરસ છે એ અરીસામાં કઈ બાજુ દેખાશે? આ બાજુ દેખાશે. અને આ ચોરસ છે અરીસામાં આ બાજુ દેખાશે. તો આવી આકૃતિ છે એ આપણો જવાબ થાય. તો આવી આકૃતિ આપણને કઈ આપેલી છે જુઓ. તો હવે જુઓ, તમારામાં કન્ફ્યુઝન ઊભું થાય એટલા માટે એક સરખી જ આકૃતિ આપેલી હોય બરોબર. જુઓ આકૃતિ કેવી છે, એ છે એ સાચી છે તો કે ના એ ખોટી છે? કારણ કે અહીંયા જુઓ ત્રિકોણ છે નીચેના ભાગમાં હોવું જોઈએ, અહીંયા ઉપર છે. એ ખોટી છે, બી ખોટી છે, સી ખોટી છે. જવાબ શું આવશે? ડી જવાબ આવશે. શું જવાબ આવશે? ડી જવાબ આવશે. તો આ રીતે પ્રતિબિંબ આકૃતિ છે વ્યવસ્થિત જોઈને તમારે જવાબ આપવાના છે. બીજા નંબરના પ્રશ્નમાં ચાલો, જેટલા બાળકોને જવાબ આવડતો હોય એમણે કોમેન્ટ કરી દેવાની છે, નથી આવડતો એમને અહીંયા ધ્યાન રાખવાનું છે. હવે જુઓ 5 નંબર છે એ અરીસામાં કઈ રીતે દેખાશે? તો એ તો નહીં જ આવે. પછી બી આવવાના ચાન્સ છે, સી આવવાનો ચાન્સ છે અને ડી આવવાનો ચાન્સ છે. ચાલો આગળ વિચારીએ કે સ્ટાર છે આ ખૂણે છે તો પ્રતિબિંબમાં સામેના ખૂણે દેખાશે બરોબર. તો અહીંયા છે, અહીંયા છે ને અહીંયા છે. ચાલો એ પ્રમાણે 3 એ 3 હજી જાતા છે. હવે વિચારો અહીંયા જે આ રીતે આકાર આપેલો છે તમને જુઓ, આવી રીતે તમને જે આકાર આપેલો છે એ ઉલટો દેખાશે અરીસામાં. તો જુઓ તો 5 ની નીચે હોવો જોઈએ અને ઉલટો હોવો જોઈએ બરોબર. જુઓ શું જવાબ આવશે હવે એમાં એ રીતે આપણે વાત કરીએ તો જો બી નહીં આવે, કારણ કે આ છે ઉલટાવવું જોઈએ, આ સેમ એ જ પ્રકારે છે એટલે બી નહીં આવે. પછી આ ડી નહીં આવે કારણ કે 5 ની નીચે હોવું જોઈએ. તો જવાબ શું આવશે? સી આવશે. કારણ કે જુઓ 5 પછી આ ભાગ છે આ બાજુ છે તો સામે અરીસામાં જુઓ તમે તો એનાથી ઉલટું તમને દેખાવું જોઈએ, એટલે તમને આ રીતે દેખાવું જોઈએ. તો એ રીતે આ સી આપણો સાચો જવાબ થશે. ચાલો એના પછી નેક્સ્ટ જુઓ. હવે આમાં જે બાળકોને જવાબ આવડતો હોય એમને કોમેન્ટ કરી દેવાની છે. પણ મિત્રો અહીંયા તમારે જોતું જવાનું છે કે અરીસો છે કઈ જગ્યાએ આપેલો છે. જો અહીંયા અરીસો નીચેની બાજુ દર્શાવેલો છે, એટલે કે આપણે એમ કહી શકીએ કે જળ પ્રતિબિંબની જે આપણે વાત કરીએ એ પણ આમાં લાગુ પાડી શકીએ, કારણ કે સાઈડમાં નથી, જો નીચે આપેલો છે. તો નીચે આ માનો કે આ સી, ઈ અને ટી લખેલું છે, અહીંયા અરીસો આપણને આપેલો છે બરોબર. ક્યાં આપેલો છે અરીસો? નીચેના ભાગમાં. એટલે એ આપણને કઈ રીતે દેખાશે? તો કે જે સી છે એ એમ નામ જ દેખાશે, ઈ છે એ પણ આપણને એમ નામ જ દેખાશે બરોબર. ટી છે એ કઈ રીતે દેખાશે? જો આ રીતે કઈક દેખાશે. કઈ રીતે દેખાશે? આ રીતે દેખાશે.
કારણ કે સી ને ઈ માં કાંઈ ફેર પડશે નહીં, પણ ટી છે એ ઉલટો થઈ જશે. એટલા માટે આપણો જવાબ શું આવશે જુઓ તો હવે એવો વિકલ્પ કયો છે તો કે વિકલ્પ બી આપણો સાચો જવાબ થશે. શું આપણો સાચો જવાબ થશે? વિકલ્પ બી આપણો સાચો જવાબ થશે. ચાલો એના પછી નેક્સ્ટ. ચાલો અહીંયા અરીસો આપણને બાજુમાં આપેલો છે, એ અરીસામાં કેવું પ્રતિબિંબ દેખાય એ પહેલા તો આપણે વિચારવાનું. તો કે જુઓ અહીંયા જે પતંગ છે એ અરીસાની બાજુમાં છે, તો સામે પણ અરીસાની બાજુમાં જ આવે, બરોબર. અરીસાની બાજુમાં જે વસ્તુ હોય અરીસાની બાજુમાં જ આવે, એટલે પ્રતિબિંબમાં પણ અરીસાની બાજુમાં જ આવશે. પછી એ કઈ ઉલટું થશે નહીં, એટલે વિકલ્પ એ પણ નહીં આવે અને વિકલ્પ સી પણ નહીં આવે. હવે વધ્યા વિકલ્પ બી અને ડી. તો જુઓ આ જે ભાગ છે ઘટ્ટ, આમાં જે ઘાટો ભાગ છે ઘાટો ભાગ એ અરીસાથી દૂર છે, જ્યારે આ ભાગ છે અરીસાથી નજીક છે. તો પ્રતિબિંબમાં પણ આ ભાગ છે જે પૂર્ણ ઘટ્ટ નથી કરેલો એ અરીસાની નજીક હોવો જોઈએ. એટલા માટે બી જવાબ નહીં આવે, જવાબ આવશે વિકલ્પ ડી આપણો સાચો જવાબ થશે. ચાલો એક હજી પ્રશ્નની આપણે ચર્ચા કરીએ. ચાલો આ એકદમ ઈઝી છે ભાઈ. જુઓ આ જે તીર છે એ અરીસાની નજીક છે, તો સામેના ભાગમાં પણ અરીસાની નજીક આવવું જોઈએ. તો પહેલા તો વિકલ્પ બી નહીં આવે. ઓકે ચાલો હવે વધ્યા એ, સી અને ડી. તો જે આ નીચેના ભાગમાં તીર આવેલું છે એ ત્રાંસુ નથી, તો આ પણ નહીં આવે અને આ પણ નહીં આવે. જવાબ શું આવશે? વિકલ્પ ડી આપણો સાચો જવાબ થશે. એકદમ ઈઝી પ્રશ્ન હતો. ઓકે ચાલો આગળ વધીએ. હવે જે બાળકોને બુક મંગાવવાની બાકી હોય, હજી સુધી બુક ના મંગાવી હોય, તો બાળકો તમે બુક મંગાવી શકો છો. ઝડપથી ઓર્ડર કરી દેવો, કારણ કે જ્યારે તમે ઓર્ડર કરશો એના 3 થી 4 દિવસ પછી તમને એ બુક મળશે, બરોબર. કુરિયરમાં એટલી વાર લાગતી હોય છે. તો હવે તારીખ આવી ગઈ છે, 16 ફેબ્રુઆરીએ પરીક્ષા છે, તો હવે તમારે રાહ જોવાની નથી, ઝડપથી બુક ઓર્ડર કરી દો. નૂતન NMMS પ્લસ GSSC નામની બુક છે કે જે તમને NMMS ની પરીક્ષા વહી જાય એ પછી તમે જ્ઞાન સાધનાની પરીક્ષા આપવાના હો તો એમાં પણ તમને ઉપયોગી થશે. એના માટે તમારે અલગથી બુક નહીં લેવી પડે. 330 રૂપિયામાં બુક તમને મળી જશે. 425 કિંમત છે માર્કેટમાં, પણ 330 રૂપિયામાં અહીંથી ઓર્ડર કરશો એટલે આ બુક મળી જશે. કુરિયર ચાર્જ ફ્રી રહેશે. અહીં આપેલ નંબર પર તમારે મેસેજ કરવાનો છે, અથવા તો ખરીદવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. બીજું પેપર સેટ કોઈ બાળકો ખરીદવા માંગતા હોય તો 10 મોડલ પેપર છે, 2023-24 ની આવૃત્તિ છે. બુક અને પેપર સેટ બંને સાથે મળીને 380 રૂપિયામાં બુક તમને મળી જવાની છે. તો જે બાળકો ઓર્ડર કરવા માંગતા હોય ઓર્ડર કરી શકે છે. ચાલો આગળ વધીએ. હવે આ ભાઈ આકૃતિ, અલગ પડતી આકૃતિની આપણે વાત કરીએ તો એમાં શું હોય કે જે રીતે આપણે જુદાપણું જોયું સેમ એવું જ હોય કે 4 આકૃતિ છે, એમાંથી 3 આકૃતિમાં કંઈક સામ્યતા હોય, જ્યારે એક આકૃતિ કંઈક અલગ હોય. તો હવે જુઓ આમાં જે બાળકોને જવાબ આવડતો હોય એ કોમેન્ટ કરી શકે છે, નથી આવડતો તો જુઓ A, B અને D આ 3 આકૃતિ છે ને ભાઈ, એ 3 ખૂણા છે. જુઓ ક્યાંક ને ક્યાંક ખૂણા બને છે. હવે એ મેટર નથી કરતું કે 1 ખૂણો છે, 3 ખૂણા છે, 4 ખૂણા છે કે 5 ખૂણા છે, પણ 3 આકૃતિમાં ખૂણા આવેલા છે. જ્યારે આકૃતિ સી છે એમાં એક પણ ખૂણો આવેલો નથી, એટલે વિકલ્પ સી આપણો સાચો જવાબ થશે. ઓકે આ રીતે ભાઈ 3 આકૃતિમાં સામ્યતા અને ચોથી આકૃતિમાં જુદાપણું એ આપણે ગોતવાનું હોય છે. ચાલો જુઓ અહીં 4 આકૃતિ દેખાય છે. આ 4 આકૃતિમાંથી કોઈ એક આકૃતિ અલગ પડે છે એ તમારે વિચારવાની છે. જે બાળકોને આવડતું હોય એ જવાબ આપી શકે છે. ચાલો જુઓ હવે અહીંયા જુઓ તમે, આકૃતિ કઈ રીતની છે એની સાથે કાંઈ મતલબ નથી, આપણે સામ્યતા કઈ રીતની છે એ મેળવવાની છે. આ આકૃતિ ડી છે એમાં હું તમને એટલું કહી શકું ભાઈ કે જે ભાગ છે 4, 1, 2, 3 અને 4, જુઓ આ 4 ભાગ છે એ સમાન છે. જુઓ તો સમાન છે ભાઈ, તો કે હા. અહીંયા જુઓ આ 1, 2, 3 અને 4 આ સમાન છે, તો કે હા સમાન છે. અહીંયા પણ જુઓ 1, 2, 3 અને 4 સમાન, તો કે હા સમાન છે. જ્યારે વિકલ્પ એ માં તમે જુઓ તો કે આ 1, 2, 3 અને 4 શું 4 ભાગ સરખા છે? ના ભાઈ ના, 3 અને 4 સરખા છે, જ્યારે 1 અને 2 તો સાવ અલગ પડે છે, એટલે એમાં અસમાન છે. એટલા માટે વિકલ્પ એ આપણો સાચો જવાબ થાય. ચાલો એના પછી આગળ વધો. આવી કઈક આકૃતિ તમારી સામે આવી છે. હવે 4 આકૃતિમાંથી કોઈ એક આકૃતિ અલગ પડે છે, એકદમ ઈઝી છે, આમાં કાંઈ લાંબુ વિચારવાનું નથી. જે બાળકોને આવડતું હોય એ કોમેન્ટ કરી દો. જુઓ વિકલ્પ એમાં જુઓ તો
અહીંયા તમને જે નિશાની આપી છે એ શેની નિશાની છે ભાઈ? ગુણાકારની નિશાની છે. હવે બી માં જુઓ તો કે તો સરવાળાની છે, સી માં તો કે સરવાળાની છે, ડી માં તો કે સરવાળાની છે. બસ અહીંથી આપણે ફિક્સ કરી નાખ્યું બી, સી અને ડી છે એ સમાન છે, વિકલ્પ એ ત્રણેયથી અલગ પડે છે, એટલે વિકલ્પ એ આપણો સાચો જવાબ થશે. ચાલો એના પછી આગળ વધો. નેક્સ્ટ પ્રશ્ન જુઓ. હવે આમાં ચાર આકૃતિમાંથી કઈ આકૃતિ અલગ પડશે? સાઈઝ મેટર નથી કરતી, સામ્યતા આપણે મેળવવાની છે. બરોબર, તમે એમ કહો સી ને ડી તો સરખી લાગે, તો એ ને બી માં તમે શું સામ્યતા કાઢી શકશો? એટલે એમ સાઈઝ મેટર નથી કરતી, આપણે સરખું કાંઈક ને કાંઈક સરખામણી કરવાની છે કે ભાઈ આમાં ત્રણ આકૃતિમાં કાંઈક સામ્યતા હોવી જોઈએ, જ્યારે એકમાં અલગ હોવું જોઈએ. જેમને જવાબ આવડતો હોય એમને કોમેન્ટ કરી દેવાની છે. જુઓ, વિકલ્પ એ છે ભાઈ, એમાં ભાગ તો 4 છે પણ ઘટ્ટ ભાગ કેટલા છે? 1 છે. વિકલ્પ બી માં 4 ભાગ પાડેલા છે પણ ઘટ્ટ ભાગ તો કે 1 અને 2. હવે વિકલ્પ સી માં તો કે 4 ભાગ છે જ્યારે ઘટ્ટ ભાગ તો 1 જ છે. ડી માં પણ એમ જ છે, 1 જ છે. તો જુદું કયું પડ્યું ભાઈ? તો કે વિકલ્પ બી જુદું પડ્યું, કારણ કે એમાં 2 ભાગ ઘટ્ટ પૂર્ણ રીતે ભરેલા છે, જ્યારે બાકી બધી આકૃતિમાં એક જ ભાગ પૂરેલો છે, 3 ભાગ ખાલી છે. ઓકે, તો વિકલ્પ બી આપણો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ જુઓ. અહીંયા તમને આપેલી છે આકૃતિ, એ 4 આકૃતિમાંથી કોઈ એક આકૃતિ અલગ પડે છે. એકદમ ઈઝી છે, નરી આંખે દેખાય એવો તફાવત છે. જે બાળકોને જવાબ આવડતો હોય એમણે કોમેન્ટ કરી દેવાની છે. જુઓ, શું આમાં ભાઈ ફેરફાર આપણે અલગ પાડી શકશું? તો કે ભાઈ સીધું દેખાય છે, વિકલ્પ ડી માં 3 જે વર્તુળ છે એ ઘટ્ટ પૂરેલા છે, જ્યારે એ, બી અને સી માં 3 નથી, 2 જ છે. અહીંથી જ આપણો જવાબ ફિક્સ થઈ જાય. વિકલ્પ ડી આપણો સાચો જવાબ થાય. જેટલી પ્રેક્ટિસ કરશો એટલું વધારે ફાવશે. ટેસ્ટ, મોડલ પેપર, બરોબર, યુટ્યુબ લેક્ચર, આ બધું આપણા વોટ્સએપ ગ્રુપમાં આપણે આપીએ છીએ. તો વોટ્સએપ ગ્રુપમાં હજી કોઈને જોડાવાનું બાકી હોય તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી ન ફાવે તો અહીંયા જે નંબર દેખાતો હોય આ નંબર પર તમારે ગ્રુપ લખીને વોટ્સએપમાં મેસેજ કરવાનો છે, એટલે તમે વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ શકશો. ચાલો ફરી મળીશું આગળના લેક્ચર સાથે. ત્યાં સુધી રજા લઈએ. આભાર.